ધાનેરા તાલુકાના દૂધ ઉત્પાદનમાં જાણીતા થાવર ગામ નજીકથી પસાર થતા સાંચોર નેશનલ હાઈવે ઉપર કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં જાગૃત ગ્રામજનોએ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે તંત્ર સમક્ષ અવાજ ઉઠાવ્યો છે। આ નેશનલ હાઈવે થાવર ગામને બે ભાગમાં વહેંચે છે, જ્યાં એક તરફ આખું ગામ અને શાળા આવેલી છે, તો રોડની બીજી બાજુ શ્રી રામાપીરનું મંદિર, ખેતરો અને સીએનજી પંપ આવેલા છે। દરરોજ નાના નાના બાળકો, ખેડૂતો અને દર્શનાર્થીઓએ પોતાના જીવના જોખમે આ વ્યસ્ત હાઈવે પસાર કરવો પડે છે। નેશનલ હાઈવે હોવાના કારણે અહીંથી નાના મોટા અને ભારી ભરખમ વાહનો પૂરપાટ ઝડપે પસાર થાય છે, જેને લીધે રોજે રોજ ગંભીર અકસ્માતનો ડર રહે છે। ગામ લોકોનું કહેવું છે કે વાહનોની અનિયંત્રિત ગતિના કારણે ગમે ત્યારે કોઈ નિર્દોષનો જીવ જઈ શકે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ નેશનલ હાઈવે વિભાગ પાસે માંગ કરી છે કે ગામ નજીકના ભાગમાં તાત્કાલિક સ્પીડ બ્રેકર અથવા સાઇન બોર્ડ મૂકવામાં આવે। જો વાહનોની ગતિ મર્યાદિત થાય તો જ લોકો સુરક્ષિત રીતે રસ્તો ઓળંગી શકે તેમ છે। સ્થાનિકોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ રજૂઆત પર વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જરૂર પડશે તો ગ્રામજનો એકઠા થઈને નેશનલ હાઈવે પર ચક્કાજામ પણ કરશે। ગામના અગ્રણીઓએ એક સુરે તંત્ર પાસે રક્ષણની ગુહાર લગાવી છે। હવે થાવર ગામે આપણે રામાપીરનું મંદિર આવેલું છે મોટું, અને સાઈડમાં સ્કૂલ આવેલી છે, સીએનજી પંપ છે। અહીં ધાનેરાથી સાચોર હાઈવે અને રોણીવાડા હાઈવે આવેલ છે, તો ત્યાં અહીંયા ચોકડી પડે થાવર, ત્યાં એક્સિડન્ટો થાય છે, ખૂબ નાના મોટા એક્સિડન્ટો થાય છે, માણસો મૃત્યુ પામે છે। અને ત્યાં જમ્પ મેલો સરકારને અમારી વિનંતી છે, અને જો સરકાર નહીં મળે તો જવાબદાર સરકાર ત્યાં છે, અને થાવર ગામ આંદોલન કરવા માટે પણ તૈયાર છે। એટલે સરકારને અમારી વિનંતી ખૂબ બે હાથ જોડીને, એટલે અમારે ત્યાં જમ્પ મેલે અને આ એક્સિડન્ટ થતાં અટકે, માણસો મૃત્યુ પામે એમ પણ સરકાર બોલે છે કે આપણે માણસોને રખવાળો કરો, તો રખવાળો કરવાની જગ્યાએ ત્યાં રોડે જમ્પ મેળવાની સરકારની નિયમ આવે પણ મેળતા નથી। તો સરકારને ખૂબ બે હાથ જોડીને ગામ વતીની વિનંતી છે મારી કે જમ્પ મેળો ત્યાં સાઈડમાં બધો કોલેજો, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, સીએનજી પંપ, રામાપીરનું મોટું મંદિર, માણસો ખૂબ આવે છે બીજના 11સના, ત્યાં એક્સિડન્ટ થાય છે નાના મોટા। હમણાં આ 10 દિવસમાં હમણાં પણ છે, તો નિશાળમાં છોકરા પણ આવર જવર ભણવા માટે જાય। એટલે સરકારને ખૂબ વિનંતી છે અમારી સાહેબ, એ બધા થાવર ગામ વિનંતી છે કે તમે જમ્પ મેલો સરકાર। અહીંયા આગળ અમારે જમ્પની જરૂર છે। અમારે અહીંયા આગળ કેમ્પ ચાલે 20-25 વર્ષથી, મનખરી અવર જવર વધારે છે, જાત્રાળુ વધારે હેડી, સ્કૂલનો બાળકો વધારે હોય, 30%થી પણ વધારે આ બાજુ ગામ રહે છે। એના માટે એક જમ્પ નાખવા અમારે જે તંત્રની મહેરબાની કરવા વિનંતી। કેટલા વાહનો પસાર થતા હોય, કયો હાઈવે કહેવાય? કોઈ વાહન તો કોઈ બાકી નથી, સાચોર હાઈવે અને દારાના હજારો વાહન વાહનની અવરનવર, અને બીજ એવા તો લગભગ એનાથી ડબલ હેડી। થાવર ગામ નજીક આવેલા રામાપીરના મંદિરે છેલ્લા 30 વર્ષથી સતત સેવા કેમ્પ ચાલી રહ્યો છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે। મંદિર ઉપરાંત નજીકમાં શાળા પણ હોવાથી નાના માસૂમ બાળકો અને વૃદ્ધો માટે આ રસ્તો ઓળંગવો એ દરરોજ મોત સામે જૂજવા સમાન બની જાય છે। રસ્તા પરથી પસાર થતા ભારે વાહનો પર કોઈ નિયંત્રણ ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે કોઈ પરિવારનો માળો વિખેરાય કે રસ્તો લોહિયાળ બને પહેલાં જ તંત્રએ જાગવું જરૂરી છે। ભૂતકાળમાં પણ નાના મોટા બનાવો બની ચૂક્યા છે, જેથી હવે ગામ લોકો આરપારની લડાઈના મૂડમાં છે। બાબારી રજૂઆત એવી છે કે અહીંયા થાવરમાં રામાપીરા મંદિર 30 વર્ષથી કેમ્પ ચાલે, વસ્તીની અવરજવર વધારે છે, ટ્રાફિક સમસ્યા વધારે રહેશે, એટલે કેમ્પમાં ચાલુ રહે દર વર્ષે, એટલે જમ્પની જરૂર છે। તંત્રને રજૂઆત કરવા માટે અમે 2-3 વખત રજૂઆત પણ કરી, પણ કોઈ સાંભળ્યું નથી। એટલે ખાસ વિનંતી તંત્રને કે જમ્પ તાત્કાલિક કરી હાલે। છાસવારે અહીંયા અકસ્માત થાય છે, વળોક આવ્યો છે, વસ્તી વધારે, છોકરા 30% ગામ આ બાજુ રહે છે, એટલે રોડ ક્રોસ કરવો પડે છે છોકરાને, એટલે બહુ તકલીફ પડે છે। એટલે મહેરબાની કરીને અહીંયા રોડ થાય એવી સર્વ ગામજનોની તંત્રને વિનંતી। સંસ્થાને અરે ટ્રસ્ટને રજૂઆત છે કે અમારા રામાપીર મંદિરે અહીંયા ટ્રાફિકની સમસ્યા ખૂબ છે, અને આ નેશનલ હાઈવે છે, 4 લેન હાઈવે પણ મંજૂર થયેલ છે, એની માપણી પણ થઈ ગયેલ છે। આજે સદંતરે ગામ લોકોની પણ રજૂઆત છે। આજુબાજુ સીએનજી પંપ આવેલો છે, આ બાજુ પ્રાથમિક શાળા છે, માધ્યમિક શાળા છે, અને અહીંયા આરટીઓ ચેકપોસ્ટ પણ આવેલી છે। સદંતર અહીંયા અમારે જમ્પની ખૂબ જરૂરિયાત હોવાથી ટ્રાફિકની સમસ્યા વધારે રહે, અને કોઈ પણ કહેવાનો મતલબ કે અહીંયા આર્થિક ઘટના દુર્ઘટના ન બને એના માટે ગામ લોકો રજૂઆત કરવા
નમ્ર વિનંતી અને અપીલ છે. તેમ છતાં પણ જો નહીં થાય તો ગામ લોકો ઉગ્ર આંદોલન પણ કરવાની વિચારણા કરેલ છે. તંત્ર જો સમયસર યોગ્ય પગલાં ભરીને અહીં સ્પીડ બ્રેકર કે બેરિયર નહીં મૂકે તો થાવર ગામના લોકો હાઈવે પર ઉતરી આવીને ચક્કાજામ કરવાની પૂરી તૈયારી કરી ચૂક્યા છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.